નમસ્કાર મિત્રો, નવી પોલીસ ભરતી 2025 મિત્રો ખાસ 14,507 જેટલી મિત્રો જગ્યા ઉપર એલઆરડીની ભરતી મિત્રો જાહેર થવા જઈ રહી છે। તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં એલઆરડી ભરતી 2025 મિત્રો લાયકાત શું રહેશે અને જે અગાઉ એલઆરડી ભરતી જે આપણે બધી જ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે, પરંતુ ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે એ બધી જ માહિતી મિત્રો આપણે તમને જણાવવાના છે। અને મિત્રો ખાસ લાયકાત શું રહેશે એ ખૂબ જ અગત્યની બાબત છે। તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। એના પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ કે આપણી ટેલિગ્રામ ચેનલ છે, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જઈએ, તમને પોલીસ ભરતીને લગતી અવનવી માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મિત્રો 4473 યુવાનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા। તો મિત્રો પોલીસ ભરતી પણ ખૂબ જ સારી રીતે મિત્રો બધી જ પ્રક્રિયા અંદાજે પૂરી થઈ ગઈ છે। તો મિત્રો એ પણ પોલીસ ભરતી જે અંદાજે 12,000ની આસપાસ જગ્યા હતી, જે મિત્રો અંતિમ તબક્કામાં હવે આવી ગયો છે, એટલે કે હવે અંતિમ તબક્કો જણાઈ રહ્યો છે। જ્યારે મિત્રો હવે નવી ભરતી 14,507 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે। એમાં મિત્રો આપણને જણાવવામાં આવ્યું છે કે મહિનાના અંતે મિત્રો ખાસ મહિનાના અંતે પીએસઆઈ લોકરક્ષક, ખાસ શું કીધું મિત્રો તમને, પીએસઆઈ અને મિત્રો લોકરક્ષક એમ એટલે કે 13,591 અને ટેકનિકલ કેડરની 916 જગ્યા ભરાશે। જ્યારે મિત્રો આ યુવાનોને સીસી ગ્રુપ એ અને બી જે શનિવારના રોજ એનાયત કરવામાં આવ્યા નિમણૂક પત્ર, એ બાબતે મિત્રો જણાવવામાં આવ્યું નાયબ મુખ્યમંત્રી દ્વારા મિત્રો હર્ષ સંઘવી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લાખો યુવાનો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। તેમણે મિત્રો આ મહિનાના અંત સુધીમાં રાજ્ય પોલીસ તંત્રમાં કુલ મિત્રો 14,507 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે। તો મિત્રો ખૂબ જ સારી ભરતી કહેવાય, કારણ કે મિત્રો ખૂબ જ સારી જગ્યા કહેવાય, કારણ કે 14,507 ખૂબ જ સંખ્યા કહેવાય। એમાં મિત્રો જે નવી ભરતી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર થશે તેમ કહ્યું, જેમાં મિત્રો પીએસઆઈ, ખાસ પીએસઆઈ અને લોકરક્ષક દળની કુલ 13,591 અને ટેકનિકલ કેડરની કુલ 916 જગ્યાનો સમાવેશ થાય છે। એમ મળીને મિત્રો તો કુલ 14,507 થાય છે। આ સાથે તેમણે હાલમાં પોલીસ તંત્ર માટે હાલમાં ચાલી રહેલી 12,000થી વધુ જગ્યાઓ માટેની ભરતીની પ્રક્રિયા મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા છે કે હવે ક્યારે રિઝલ્ટ આવશે। તો મિત્રો હવે તમારે અંતિમ તબક્કામાં આ ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે હોવાનું જણાવવામાં આવ્યું છે। તો મિત્રો નવેમ્બરના અંતમાં અથવા તો ડિસેમ્બરની શરૂઆતમાં, એટલે કે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં તમારું રિઝલ્ટ જાહેર કરવામાં આવે તેવી મિત્રો પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે। તો મિત્રો આ માટે તેમને નિમણૂક પત્રો પણ ટૂંક સમયમાં આપશે તેમ ઉમેર્યું હતું, એટલે કે એલઆરડીના વિદ્યાર્થી મિત્રોને ટૂંક સમયમાં મિત્રો નિમણૂક પત્ર આપવામાં આવશે એવું ઉલ્લેખન કર્યું હતું મિત્રો। જ્યારે મુખ્યમંત્રીએ જેમણે નિમણૂક પત્રો એનાયત કર્યા તેમાં સૌથી વધુ મિત્રો ખાસ 2828 જુનિયર ક્લાર્ક, 339 સિનિયર ક્લાર્ક, 138 હેડ ક્લાર્ક સહિત સમાજ કલ્યાણ અધિકારી, સબ રજિસ્ટ્રાર, સ્ટેમ્પ નિરીક્ષક સહિત વર્ગ 3ના અધિકારીઓ કર્મચારીઓનો સમાવેશ થાય છે। તો મિત્રો ખાસ ખૂબ જ સારી ભરતી આવી રહી છે। જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે, 14,507 જગ્યા જે બહાર પડશે, મિત્રો જે પણ પોલીસમાં લાગવા, જેમને પોલીસ બનવું છે, એમનું સ્વપ્ન છે, એમને મિત્રો અત્યારથી તૈયારી શરૂ કરી દેવાય, કારણ કે મિત્રો અત્યારથી તમે તૈયારી શરૂ કરી દો તો ધીમે ધીમે તમે પરિપક્વ બની જાઓ અને તમને ખૂબ જ ફાયદો થાય। અને ટૂંક સમયમાં મિત્રો ખાસ નાયબ મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો જાહેરાત આ નવેમ્બરના અંતમાં એમને કીધું છે કે આવી જશે। તો મિત્રો નવેમ્બરના અંતમાં જો આવી જાય તો તમને દોડવાનો ટાઈમ
ઓછો મળી શકે છે. તો મિત્રો ખાસ તમને અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો દોડવાનું પણ શરૂ કરી દેવાય, તમને ફાયદો થાય. બાકી મિત્રો તમને કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ ગયો, તમને પોલીસ ભરતીને લગતી માહિતી બધી જ ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. તો જય હિન્દ મિત્રો.